ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ આયુષ કચેરી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત તાપી દ્વારા વ્યારાની મિશ્ર શાળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત આયુષ મેળામાં બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આયુર્વેદ અંગે જાણકારી મેળવી હતી, વિવિધ સારવાર અને ઉપચારનો લાભ મેળવ્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આયુર્વેદ માત્ર દવા નથી, પરંતુ આરોગ્યપ્રદ જીવન જીવવાની શૈલી છે। પ્રકૃતિ અનુસાર યોગ્ય આહાર અને રોજિંદી જીવનશૈલી અપનાવવાથી સ્વસ્થ જીવન જીવી શકાય છે। વધુમાં સૌ નાગરિકોને રોગોના કાયમી નિવારણ માટે આયુર્વેદ અપનાવવાની અપીલ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ આયુર્વેદ અને યોગ અપનાવી તન તથા મનને તંદુરસ્ત રાખી દેશના સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને અનુરોધ કર્યો હતો। આયુષ મેળા દરમિયાન આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક આહારનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તૈયાર કરાયેલા તલના લાડુ અને ચીકીની પોષણ કીટ મહાનુભાવોના હસ્તે બાળકોને વિતરણ કરવામાં આવી હતી। આ સાથે જ બાળકોને સુવર્ણ પ્રાશનના ટીપા પણ પીવડાવવામાં આવ્યા હતા। નોંધનીય છે કે આયુષ મેળામાં અંદાજિત કુલ 1317 નાગરિકોએ આયુર્વેદ, હોમિયોપેથી, પંચકર્મ, અગ્નિકર્મ, મર્મ ચિકિત્સા, સુવર્ણ પ્રાશન, આયુર્વેદ અમૃત પાનક અને ચાર્ટ પ્રદર્શન તથા આયુષ જીવનશૈલી અને ઔષધીય વનસ્પતિઓના પ્રદર્શનનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।